સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે જાહેર થઈ ચૂકી છે અને રાજકીય પાર્ટીઓ છે તે પણ હવે તેમના ઉમેદવાર એક પછી એક જાહેર કરી રહ્યા છે અને મહેસાણા જિલ્લો છે, આ મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ બનાય છે, પરંતુ આ વખતે કોંગ્રેસની કેવા પ્રકારની રણનીતિ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા કબજે કરવા માટે તેમણે શું સ્ટ્રેટેજી ઘડી છે અને કયા કયા મુદ્દા લઈને તે જનતા સમક્ષ જવાના છે તે મામલે વાત કરવી છે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સાથે। જે પ્રકાર સ્થાનિક સ્વરાજની હવે ચૂંટણીઓ જાહેર થઈ છે, કેવા પ્રકારની રણનીતિ છે, કયા મુદ્દે જવાના છો? જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મહેસાણા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની 42 બેઠકો છે, તાલુકા પંચાયતની અમારી બેઠકો છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ બધી જ જગ્યા ઉપર અમારું આખું સંગઠન છેલ્લા 2 મહિનાથી સતત તાલુકા મથક અને ગામ ગામ સુધી જઈ અને લોકો સુધી પહોંચી અને અમે ઉમેદવારો લગભગ બધી જગ્યાએ અમારું સમીકરણ પ્રમાણે સેટ કરી દીધા છે। કાલથી અમે બધા જ ઉમેદવારોના ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અને મહાનગરપાલિકા મહેસાણાની અંદર પણ અમે જેમ બને તેમ યુવાનો અને ખાસ કરીને બહેનોને વધારે ટિકિટો આપી અને યુવાનોને વધારે ચાન્સ આપવાના છીએ। મહેસાણાની અંદર જે પાણીના પ્રશ્નો છે, મહેસાણાની અંદર જે ગટરની સુવિધા નથી, મહેસાણાની અંદર ટ્રાફિકની સમસ્યા છે, મહેસાણાની અંદર બાગ બગીચાના નામે જે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને પ્રજાના વચ્ચે જઈ અને મહેસાણા નગરપાલિકા જ્યારે પહેલી વખતે બની છે ત્યારે કોંગ્રેસ આ મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે। અમારી 42 જિલ્લા પંચાયતની સીટો છે, તો 42 જિલ્લા પંચાયત સીટ ઉપર અમારા ઉમેદવાર નક્કી થઈ ગયા છે। આવતીકાલે ઘણા ખરા ઉમેદવારોના નામ જાહેર કરી અને એમના પણ ફોર્મ અમે ભરવા જઈ રહ્યા છીએ। જેમ તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતની બેઠકો ઉપર પણ અમે ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન છે, ત્યાં રોડ રસ્તા તૂટી ગયા છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ અને પ્રજાનો સારો એવો રિસ્પોન્સ પણ અમને મળી રહ્યો છે। તો ચોક્કસપણે મને વિશ્વાસ છે કે તાલુકા પંચાયત પણ અમે જીતી રહ્યા છીએ, જિલ્લા પંચાયતો અમે જીતી રહ્યા છીએ, મહાનગરપાલિકા જ્યારે પહેલીવાર બની છે તો એ કોંગ્રેસનો ઝંડો લહેરાય એવી અમારા બધાની રણનીતિ તૈયાર કરી અને આવતીકાલથી અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। આપ કહી રહ્યા છો કે દરેક પ્રકારના ઉમેદવારો છે તે તૈયાર કરી દીધા છે। આ વખતે 27% ઓબીસી અનામત પણ છે અને કોંગ્રેસના સાથે આ વર્ગ પણ એક લાંબા સમયથી જોડાયેલો છે, પરંતુ વર્તમાન સમયમાં ભાજપ છે તે પણ આ જે વર્ગો છે તેમને આકર્ષવા માટે અલગ અલગ રીતે યોજનાઓ લાવી રહ્યા છે, રણનીતિ બનાવી રહ્યા છે, તો તમારું કેવા પ્રકારનું કાઉન્ટર રહેશે? જે પ્રમાણે 27% અનામત બેઠકોની જે વાત કરીએ આપણે, એ 27% અનામતનો લાભ ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને થવાનો છે, કારણ કે લગભગ ઓબીસી સમાજ અમારી સાથે વર્ષોથી જોડાયેલો છે અને એ સૌથી વધારે પ્રભુત્વ ધરાવતો ઓબીસી સમાજ આજે અમે દરેક બેઠકો ઉપર જ્યાં પણ ઓબીસીની અનામત બેઠક આવી છે ત્યાં અમારા ઉમેદવારો ગોઠવાઈ ગયા છે અને એમને જે તકલીફો પડી રહી છે કે ઓબીસીમાં જે બજેટ ફાળવવામાં નથી આવતું, ક્યાંક ને ક્યાંક એમના નિગમોની અંદર બજેટ ફાળવવામાં નથી, આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને ઓબીસીની અંદર સમાજોની અંદર અમે ચોક્કસપણે અમારા ઉમેદવારો જે કમિટેડ ઉમેદવારો છે એમને ઉતારવાના છે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની જે નારાજગી છે અને ભારતીય જનતા પાર્ટી તમે જોઈ રહ્યા છો, એક બાજુ ડીઝલ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, એક બાજુ ગેસની બોટલો નથી, એક બાજુ મહિલાઓનું જોઈ રહ્યા છો આપ કે મહિલાઓને પણ અન્યાય થઈ રહ્યો છે, આ બધા જ મુદ્દાઓ પબ્લિકની વચ્ચે લઈ જઈ અને કોંગ્રેસ પાર્ટીને બેનિફિટ થાય એવી રણનીતિ સાથે અમે પ્રચારમાં પણ ઉતરવાના છીએ। ભાજપનો મહેસાણા જિલ્લો ગઢ બનાય છે, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તેના પર તેનો કબજો છે, તો કેવા પ્રકારના જાતિગત સમીકરણ પણ એક મહત્વનું રહેતું હોય છે? મહેસાણાની અંદર તમે કહ્યું એમ કે ગઢની વાત તો ઠીક છે, પણ ગઢ કરતાંય આ વખતે પ્રજાની અંદર જે રોષ છે એ રોષ ખુલીને બહાર નથી આવતા, પણ ક્યાંક ને ક્યાંક ડરની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ક્યાંક ને ક્યાંક કર્મચારીને દબાવે છે, ક્યાંક ને ક્યાંક નાના મોટા ધંધા કરતા હોય, વેપાર સાથે સંકળાયેલા હોય એમને પણ દબાવે છે, એના કારણે લોકો ખુલીને બહાર નથી આવતા, પરંતુ જે અંદરનો અવાજ છે એ કોંગ્રેસ પ્રત્યેનો અવાજ છે। એટલે ચોક્કસ અમે કહી શકીએ કે જે પ્રમાણેનું જે સીમાંકન ગોઠવાયું છે, જે સમીકરણ આવ્યા છે એ સીમાંકન પ્રમાણે અમે ઓબીસીથી લઈ અને તમામ સવર્ણ લોકો પણ આજે આ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને ઘણી બધી એમને પણ તકલીફો પડી રહેશે, પણ ક્યાંક નથી બોલી શકતા, ખુલ્લા નથી આવી શકતા, પણ અમે એમને રૂબરૂ મળી અને એમનો અવાજ સાંભળ્યો છે। એમનો અવાજ ચોક્કસ કોંગ્રેસ પ્રત્યે છે અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને અહીંયા તો કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે, અહીંયા અધિકારીઓનું રાજ ચાલે છે, અહીંયા મોટા મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, મહાનગરપાલિકાની અંદર 900 કરોડનું બજેટ
નગરપાલિકાના કોઈ સભ્ય ન હોવાના કારણે અધિકારીઓ ચાવ કરી ગયા, બીજા 300 કરોડ રૂપિયા પાછળથી આવ્યા. પણ આટલા બધા પૈસા આવવા છતાં દરેક નાળાની અંદર ગોપી નાળું હોય, ભમરિયા નાળું હોય, દરેક ચોમાસાની અંદર ભરાઈ જાય છે. મોઢેરા રોડ ઉપર પણ પાણી ભરાય છે. ઘણી બધી સમસ્યાઓ છે. એનો અત્યારે ચર્ચા કરવા બેસે તો ઘણો બધો સમય લઈ લે, પણ આ બધા જ મુદ્દાઓ લઈ અને પ્રજાની વચ્ચે જવાના છીએ અને પ્રજા ચોક્કસ અમને આશીર્વાદ આપવાના છે. મહાનગરપાલિકા તો અમે બનાવવાના છીએ, સાથે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો ત્રિરંગો ઝંડો લહેરાશે. એક સવાલ એ પણ છે કે આ જિલ્લામાંથી મંત્રી છે જે સરકારનો હિસ્સો છે ઋષિકેશ પટેલ, આટલા ભ્રષ્ટાચારની વાત કરો છો, જે પ્રકારે લોકોને સુવિધા નથી મળી રહી, તો શું ઋષિકેશ પટેલના ધ્યાને આ મામલો નહીં આવતો હોય? ઋષિકેશભાઈ અહીંના આપણા ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા જિલ્લાના મંત્રી છે, કેબિનેટ મંત્રી. તો મહેસાણાની તો વાત સાઈડમાં રહી, પણ વિસનગરની અંદર તમે જઈ આવો, વિસનગર ક્રોસ કરવું હોય તમારે એટલે આજે તમારે 1 કલાક નીકળી જાય. શહેરનું ટ્રાફિક અને વિસનગરની અંદર જે છેલ્લા 1.5 વર્ષથી રોડ બની રહ્યો છે, ધારે તો એ રોડ 6 મહિનાની અંદર પૂરો કરી શકે, આખા ગુજરાતની એજન્સીઓ ત્યાં ઉતારીને રાતોરાત રોડ બનાવી શકે, પરંતુ નથી કરવું. એમને પ્રજાને હેરાન જ કરવી છે. વિસનગરની અંદર આટલી મોટી તકલીફ હોય તો આખા ગુજરાતના કેબિનેટ મંત્રી બીજે ક્યાં વાત કરવાની આવે છે? મહેસાણાની પબ્લિક ચોક્કસ એમનાથી પણ નારાજ છે, સરકારથી પણ નારાજ છે. અને જે પણ કોન્ટ્રાક્ટર રાજ ચાલે છે, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર, અત્યારે અધિકારી પૈસા વગર કામ નથી કરતા. આ બધું ધ્યાનમાં રાખી અને પ્રજા ચોક્કસ, મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પ્રત્યે એમનું ચોક્કસ આ વખતે વલણ છે ને કોંગ્રેસને જીતાશે, કોંગ્રેસને મત આપશે એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ. મને જે અંતિમ પ્રશ્ન છે કે જે પ્રકારે ભાજપનું આ રાજ્યમાં 30 વર્ષથી વધારે શાસન છે, આ જિલ્લામાં ભૂતકાળમાં જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે એવા પણ મામલા સામે આવ્યા હતા કે ભાજપે કેટલાક ઉમેદવારો છે, તમે જે ભય અને ડરની વાત કરી, તો ભય અને ડરના કારણે તેમની ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવ્યું. તો આ વખતે આવી કોઈ ઘટના બને તો કોંગ્રેસની કેવી તૈયારી છે, ભાજપને કેવી રીતે ફાઇટ આપશે? ચોક્કસ ઘણી વખતે લોકોને ડરાવી, લોકોને ફોસલાવી, લોકોને પોલીસની ધમકીઓ આપી અને એમના ફોર્મ રદ કરાવી અને પોતાના ઉમેદવારને હરીફ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્નો કરી રહી છે, એનાથી પ્રજા પણ ખૂબ નારાજ છે. અને આ વખતે અમે ચોક્કસ એક સારો નિર્ણય લીધો છે કે દરેક મેન્ડેટ એમને લખીને જ આપવાના છે. ઉમેદવારની અંદર કોઈ કોરું મેન્ડેટ નથી આપવાનું. એમના ફોર્મ ભરાઈ જાય પછી અમારી જે કમિટી હશે એ કમિટી એની સાથે ચર્ચા કરશે અને ક્યાંય નાની મોટી તકલીફ હશે તો એને પડખે ઊભી રહેવા માટે અમારી લીગલ ટીમ પણ અમે તૈયાર કરી છે. અને જે ભારતીય જનતા પાર્ટીની ડરની રાજનીતિ છે એની સામે ઝઝૂમવા માટે અમારી આખા મહેસાણા જિલ્લાની ટીમ આ વખતે તૈયાર થઈને બેઠી છે. ક્યાંય પણ ખોટું અમે થવા દેવાના નથી. ક્યાંય પણ અમારા ઉમેદવારને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરશે તો અમે એમની સામે પડકાર ફેંકવાના છીએ, એના સામે અમે અવાજ ઉઠાવવાના છીએ. અને અધિકારી પણ ક્યાંય પણ ખોટું કરશે તો એમના સામે પણ ચોક્કસ અમે કાર્યવાહી કરીશું, રજૂઆત કરીશું ચૂંટણી કમિશનની અંદર. એટલે આ વખતે જે ડરની રાજનીતિ હોય, ભયની રાજનીતિ હોય, ખોટું કરવાની વાત હોય, એમાં ક્યાંય અમે એમને ફાવા દેવા નથી. કારણ કે અમારી ટીમ લીગલથી લઈ અને અમારું સંગઠનની ટીમ આ વખતે ચારે બાજુથી તૈયાર થઈને બેઠી છે. ક્યાંય પણ જગ્યાએ ખોટું નહીં થવા દે. જી જરૂરથી. તો હવે જે પ્રકારે આવતીકાલથી કોંગ્રેસ તેમના ઉમેદવાર જાહેર કરવાની પણ શરૂઆત કરવાની છે અને સાથે સાથે ઉમેદવારોને જો કોઈ ડરાવવામાં આવશે, ભયભીત કરવામાં આવશે તો આવી સ્થિતિમાં પણ કોંગ્રેસ છે તે તેમના ઉમેદવારોના પડખે મહેસાણામાં ઊભી રહેવાની છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, મહેસાણા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ